નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સુપર મોસ્ટ આઈએમપી ટોપિકની ચર્ચા કરવાના છીએ। તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો। તો આજનો આપણો ટોપિક છે એનીમા। એનીમા છે તેનું ઇન્ટ્રોડક્શન જોશું, પછી તેના ક્લાસિફિકેશન છે, તેના પર્પસ છે અને સૂચન છે, બરાબર। એટલે કે જે જનરલ ઇન્સ્ટ્રક્શન છે તે તમામ જોવાના છીએ। એનીમા છે તે કેટલા ક્લાસિફિકેશન છે, પછી કઈ રીતે એનીમા આપવામાં આવે છે, શા માટે આપવામાં આવે છે, ક્યાં ક્યાં એનીમા છે તેનો યુઝ થાય છે, બરાબર ને કયા રૂટ મારફતે આપવામાં આવે છે, તેની જે હાઇટ છે તે કેટલી રાખવી જોઈએ, તેની સાઇઝ છે તે કેટલી હોય છે, તે તમામ બાબતો છે તે આપણે આ સેશનમાં શીખવાના છીએ, અથવા તો આપણે તમામ બાબતો વિશેની ચર્ચા કરવાના છીએ। તો હવે આપણે એનીમા છે તેનું ઇન્ટ્રોડક્શન જોઈએ। ઇન્ટ્રોડક્શન ઓફ ફ્લુઇડ ઇન ધ લોઅર બોવેલ થ્રો રેક્ટમ ફોર ધ પર્પસ ઓફ ક્લિનિંગ મેડિકેશન એન્ડ નોરિજમેન્ટ। એટલે એનો સરળ આપણે મિનિંગ સમજીએ તો જે દવા છે અથવા પોષણ હેતુ અથવા તો કંઈ સફાઈ અથવા ક્લિનિંગ આપણે કહી શકીએ, બરાબર, કે સ્વચ્છ કરવા માટે અથવા તો જે ક્લીન કરવા માટે માર્ગ છે, બરાબર, જે ગુદા માર્ગ અથવા તો રેક્ટમ છે તેના નીચલા આંતરડામાં પ્રવાહી દાખલ કરવું। એટલે કે દવા અથવા તો પોષણના હેતુ માટે ગુદા માર્ગ અથવા તો રેક્ટમ દ્વારા છે નીચલા આંતરડામાં પ્રવાહી દાખલ કરવું। એટલે કે કંઈ પણ દ્રાવણ અથવા તો લિક્વિડ કે સોલ્યુશન કે દાખલ કરવામાં આવે તો આપણે તેને એનીમા કહી શકીએ કે તે એનીમા છે તેની એક પદ્ધતિ છે। હવે આપણે તેના પર્પસ ઓફ એનીમા એટલે કે તેના જે હેતુઓ છે તે બધા જોશું કે કયા હેતુ માટે છે એનીમા છે તેનો યુઝ થતો હોય છે। તો તેમાં આપણે ફર્સ્ટ જોઈએ ટુ સ્ટિમ્યુલેટ ડિફેક્શન, ટ્રીટમેન્ટ કોન્સ્ટિપેશન, ક્લીન બોવેલ બિફોર એની સર્જરી ઓર ડાયગ્નોસિસ પ્રોસિજર। એટલે કે એનિમિયાનો પહેલો હેતુ એટલે કે જે આપણે ડાયજેસ્ટ માટે અથવા તો જે આપણે ડાયજેસ્ટ થાય છે તેને ઉત્તેજિત કરવા માટે, કબજિયાતની સારવાર કરવા માટે, કોઈ પણ સર્જરી હોય અથવા તો નિદાન પ્રક્રિયા પહેલા આંતરડાને સાફ કરવા માટે છે આપણે એનીમા છે તેનો યુઝ થાય છે। પછી ટુ ઇસ્ટાબ્લિશ રેગ્યુલર બોવેલ ફંક્શન ડ્યુરિંગ અ બોવેલ ટ્રેનિંગ પ્રોગ્રામ। એટલે બોવેલ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય અથવા તો રેગ્યુલર જે આંતરડા છે, બરાબર, અથવા તો નિયમિત આંતરડાના જે કાર્ય છે તેને સ્થાપિત કરવા માટે અથવા તો ટ્રેન કરવા માટે। ત્યાર પછી ટુ એડમિનિસ્ટર મેડિસિન એન્ડ રિલીવ ઇન્ફ્લામેશન। એટલે કે દવા આપવા માટે અને કંઈ પણ ઇન્ફ્લામેશન હોય તો તે રિલીવ કરવા માટે। ટુ રિલીવ ગેસ બાય ગિવિંગ કાર્મિનેટિવ એનીમા। કાર્મિનેટિવ એનીમા છે તે આપીને ગેસમાં રાહત મેળવવા માટે। હવે આપણે ક્લાસિફિકેશન ઓફ એનીમા જોશું। તેના મુખ્ય બે ક્લાસિફિકેશન છે, ઇવાક્યુએટ એનીમા અને રિટેન્ડ એનીમા। તો તેમાં અંદર બી અન્ય ક્લાસિફિકેશન છે તે બી આપણે જોશું વન બાય વન। હવે ફર્સ્ટ ક્લાસિફિકેશન છે જેમાં ઇવાક્યુએટ એનીમા તેના વિશેની આપણે માહિતી મેળવીએ। એડજસ્ટ ટેમ્પરેચર ઓફ એનીમા અકોર્ડિંગ ધેર પર્પસ। એટલે કે જે પર્પસને આધારે છે અકોર્ડિંગ છે તે ટેમ્પરેચર છે તેને એડજસ્ટ કરવાનું હોય છે। ઇજી એટલે કે એક્સપ્લિરેટિંગ એટલે કે જેને એક્ઝામ્પલ આપણે કહીએ છીએ, તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો 105 ફેરનહીટ ટુ 110 ફેરનહીટ ફોર અડલ્ટ એન્ડ 100 ફોર ચિલ્ડ્રન। એટલે 105 થી 110 ફેરનહીટ જેટલું પુખ્ત વયમાં અને 100 જેટલું છે તે બાળકોમાં તાપમાન છે તે મેન્ટેન કરવાનું હોય છે। હવે તેમાં આગળ જોઈએ તો અમાઉન્ટ શુડ બી અકોર્ડિંગ ટાઈપ, સાઇઝ અને એજ અને ઓફ કલર। એટલે કે જેની અકોર્ડિંગ એટલે કે જે અમાઉન્ટ છે તે તેના ટાઈપ્સ ઉપર અથવા તો જે સાઇઝ છે તેના ઉપર અથવા તો જે વ્યક્તિ છે તેની ઉંમરને આધારે હોય છે। હવે તેમાં ફોર અડલ્ટ યુઝ 500 ટુ 10,000 ml, ફોર ચાઇલ્ડ 250 ટુ 500 ml and for infant less than 250 ml in cleaning enema it may be। એટલે કે જે અડલ્ટ લોકો છે તેમાં 500 થી 1000 ml જેટલું, ચાઇલ્ડ છે તેમાં 250 થી 500 ml જેટલું અને ઇન્ફન્ટમાં છે 250 ml જેટલું છે ક્લિનિંગ એનીમા છે તેનો યુઝ થતો હોય। ફર્સ્ટ ટાઈપ જોઈએ સ્ટિમ્યુલેટ ઇવાક્યુએટ એનીમા। યુઝ ટુ સ્ટિમ્યુલેટ ડિફેક્શન, ટ્રીટમેન્ટ કોન્સ્ટિપેશન, હેલ્પ ઇન ચાઇલ્ડ બર્થ એન્ડ રિલીવ ગેસ એન્ડ યુરિન। એટલે સ્ટિમ્યુલેટ ડિફેક્શન માટે, ટ્રીટ કોન્સ્ટિપેશન એટલે કબજિયાત માટે, હેલ્પ ઇન ચાઇલ્ડ બર્થ એટલે કે બાળકના જન્મ માટે, એન્ડ રિલીવ ગેસ એટલે ગેસ છે તેને રિલીવ કરવા માટે, એન્ડ યુરિન તેના માટે યુઝ થાય છે સિમ્પલ ઇવાક્યુએટ એનીમા। હવે સોલ્યુશન યુઝની વાત કરીએ એટલે કયા સોલ્યુશન છે તે યુઝ થાય, તો સોલ્યુશન યુઝમાં સોપ એન્ડ વોટર જેલી એટલે કે જે સાબુ છે તે અને પાણી, બરાબર, મિક્સિંગ જેલી, નોર્મલ સલાઇન ને ટેપ વોટર। ટેપ વોટર ઇઝ હાઇપોટોનિક સોલ્યુશન। એટલે ટેપ વોટર છે તેને હાઇપોટોનિક સોલ્યુશન કહેવામાં આવે છે। ત્રણ પ્રકારના સોલ્યુશન હોય, એક તો આઇસોટોનિક હોય, હાઇપોટોનિક હોય અને હાઇપરટોનિક હોય। હવે આઇસોટોનિક સોલ્યુશન છે તે કેવું સોલ્યુશન હોય કે જે સોલ્યુશન છે તે
સોલ્યુટ કન્સન્ટ્રેશન હોય એટલે એક સમાન બરાબર સમાન કન્સન્ટ્રેશન હોય 0.9% NS છે તે આપણે લઈ શકીએ. ત્યાર પછી હાઇપોટોનિક છે તે તેનું જે સોલ્યુટ કન્સન્ટ્રેશન છે તે ઓછું જોવા મળતું હોય એટલે કે સેલની અંદર જે જતો રહીએ બરાબર ને ક્યારેક છે તે ફૂલાવી નાખે અથવા તો ફાડી નાખતું હોય તેવું બરાબર, જેમાં ડિસ્ટિક વોટર છે તેનો સમાવેશ થઈ જાય. ને ત્યાર પછી હાઇપરટોનિક છે તે વધારે હોય છે જેનું કન્સન્ટ્રેશન, જે સેલની બહાર નીકળી જાય છે અને તે સેલને સૂકી અથવા કુમળું કરી નાખે બરાબર. રેક્સ્ટોર ને તે બધા છે તે હાઇપરટોનિકમાં સમાવેશ થાય છે. તો જે સોલ્યુશન યુઝ થાય છે બરાબર જે સિમ્પલમાં, તો તેમાં ટેપ વોટર અથવા હાઇપરટોનિક સોલ્યુશન છે તે યુઝ થાય છે. હવે તેમાં સેકન્ડ એટલે બી જોઈએ તો મેડિકેટેડ ઇવાક્યુએટ એનિમા. તો મેડિકેટેડ ઇવાક્યુએટ એનિમા છે તેમાં ફર્સ્ટ જોશું ઓઇલ એનિમા યુઝ ટુ સોપ ફિકલ મેટર ઇન સિવિયર કોન્સ્ટિપેશન. એટલે કે સોફ્ટ ફિકલ મેટર હોય અથવા તો સિવિયર કોન્સ્ટિપેશન કબજિયાત હોય, ટુ અવોઇડ સ્ટ્રેન એન્ડ ઇન્જુરી ઓફ વુડ એન્ડ સ્યુચર. એટલે કે જે વુડ અને સુચર છે તેઓ અથવા તે ઇન્જુરી હોય બરાબર, તો તે સમયે છે તેનો યુઝ થતો હોય છે એટલે કે અવોઇડ કરવું જોઈએ બરાબર. એટલે તે સમયે છે તેને આપણે અવોઇડ કરવાનું થતું હોય છે. કેને તો જે આપણે સેકન્ડ ટાઈપ છે તેને બરાબર, એટલે કે જે ગંભીર કબજિયાત મળમાં નરમ કરવા માટે ઉપયોગ થાય અથવા ઘા અને ટાંકા છે તેના તાણ અને ઈજા છે એ ટાળવા માટે છે તેનો યુઝ થાય છે. હવે તેના એક્ઝામ્પલ જોઈએ તો ઓઇલ અને કેસ્ટોર ઓઇલ બરાબર, તે બે એટલે ઓલિવ તેલ હોય છે અથવા એરડાનું તેલ છે તેનો યુઝ થાય છે. હવે ત્યાર પછી જોઈએ તો તેમાં પ્યુરગેટિવ એનિમા યુઝ ફોર બોવેલ ઇવાક્યુએશન બાય સ્ટિમ્યુલેશન ઓફ પેરિસ્ટેસિસ. ને એક્ઝામ્પલમાં ગ્લિસરીન અને કેસ્ટોર ઓઇલ છે તેનો સમાવેશ થાય છે. હવે કાર્મિનેટિવ એનિમા તો યુઝ ટુ રિલીવ ફ્લટસ ઓર ગેસ. એટલે કે જે એનિમા છે બરાબર તે ફ્લેટસ અથવા ગેસ છે તેને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. તેમાં એસ્ફોટિડા અથવા તો જે આપણે ટર્પેનાઇન વગેરે છે તેનો યુઝ થતો હોય છે. હવે ત્યાર પછી એન્ટીજન્ટ એનિમા ટુ સ્ટોપ બ્લીડિંગ એન્ડ મ્યુકસ ડિસ્ચાર્જ ઓર સપ્રેશન ઓફ ધ ઇન્ફ્લામેશન બાય કોન્ટ્રાક્શન ઓફ ટીસ્યુ એન્ડ બ્લડ વેસલ્સ. એટલે એન્ટીજન્ટ એનિમા છે તે રક્તસ્રાવ છે અને જે લાળ સ્ત્રાવ છે બરાબર એ બંધ કરવા અથવા પેશીઓ છે અથવા આપણે સેલ કહીએ અને રક્તવાહિની સંકોચન કોન્સન્ટ્રેશન છે તે બળતરાને દબાવવા માટે છે તેનો યુઝ થતો હોય. તેના એક્ઝામ્પલ જોઈએ તો એલ્યુસ અને સિલ્વર નાઇટ્રેટ તે બે એના એક્ઝામ્પલ છે. ત્યાર પછીનો ટાઈપ જોઈએ એથેમેટિક એનિમા ટુ એક્સપેલ એન્ડ ડિસ્ટ્રોય ઇન્ટેસ્ટાઇન વર્મ્સ. એટલે કે જે કૃમિ છે આંતરડાની કૃમિ છે તે બહાર કાઢવા અને નાશ કરવા માટે છે તેનો યુઝ થાય છે. એક્ઝામ્પલ જોઈએ હાઇપરટોનિક સલાઇન સોલ્યુશન એન્ડ ઇન્ફ્યુઝન ઓફ ક્વાઇસા. હવે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કોલ્ડ એનિમિયા અથવા તો આપણે તેને આઇસ એનિમિયા કહીએ છીએ. તેમાં યુઝ ટુ ડિક્રીઝ બોડી ટેમ્પરેચર ઇન હીટ સ્ટ્રોક એન્ડ હાઇપરપાયરેક્સિયા. એક્ઝામ્પલ આઇસ કોલ્ડ વોટર. એટલે કે જે આ ઠંડુ આઇસ કોલ્ડ વોટર છે શું કરે કે બોડીનું ટેમ્પરેચર છે તેને ડિક્રીઝ કરવા માટે. સ્ટ્રોક અને હાઇપરપાયરેક્સિયા છે ત્યારે એટલે કે જે ટેમ્પરેચર છે તે વધારે જોવા મળતું અથવા ફીવર વગેરે વધારે શું હોય એના લીધે હાઈ ટેમ્પરેચર હોય ત્યારે. હવે ત્યાર પછીનો સેકન્ડ બરાબર ટાઈપ છે તે જોઈ લઈએ. આ બધા આપણે જે જોયા ઇવાક્યુએટ એનિમા છે તેના જે બધા ક્લાસિફિકેશન છે તે બધા જોયા હતા. હવે સેકન્ડ ટાઈપ જોશું રિટેન્ટ એનિમા. એનિમા સોલ્યુશન શુડ બી રિટેન ફોર 10 to 15 મિનિટ એટલે 10 થી 15 મિનિટ છે તેને રાખવામાં આવે છે તાપમાન જે છે તેમાં સોલ્યુશન ગીવ ઇટ ધ બોડી ટેમ્પરેચર એટલે બોડી ટેમ્પરેચર છે બરાબર તેટલું રાખી અને આપવામાં આવતું હોય. તેમાં ફર્સ્ટ જોઈએ સ્ટિમ્યુલેટ એનિમા. એન એનિમા કન્ટેન any agent which temporarily increase function activity of vital body organ, use the treatment of stroke and collapse, but sometimes also use the poisoning. Example black coffee enema in the opioid poisoning. એટલે કે એનિમા છે તેને કન્ટેન એજન્ટ છે બરાબર ટેમ્પરરી ઇન્ક્રીઝ ફંક્શન એક્ટિવિટી વાઇટલ બોડી ઓર્ગન એટલે કે ટેમ્પરરી એટલે કામ ચલાવ રીતે જે વાઇટલ ઓર્ગન છે તેના ફંક્શનને ઇન્ક્રીઝ કરવા માટે ને શોક અને કોલેપ્સ છે બરાબર તેની ટ્રીટમેન્ટ માટે પણ યુઝ થાય છે. અને ત્યાર સિવાય ક્યારેક પોઈઝનિંગ વાળા છે તેમાં પણ યુઝ થાય છે. હવે તેના એક્ઝામ્પલ છે એટલે કે ઉદાહરણ છે બ્લેક કોફી એનિમા એન્ડ ઓપિડ પોઈઝનિંગ છે તે. ત્યાર પછી ન્યુટ્રિટ એનિમા. An enema containing the pre-digest food for the purpose of supply food and fluid in the body to a patient unable to the fed otherwise use the hemophilia. એટલે હેમોફિલિયામાં તે બધામાં પણ તેનો યુઝ થતો હોય એટલે શરીરમાં કંઈક ખોરાક છે પ્રવાહી પૂરો પાડવા માટે અથવા તો પૂર્વ પાચન કરાવીને ખોરાક ધરાવવો
તેના માટે પૂર્વ પાચન કરાવવા માટે બરાબર જે ખોરાક છે તે આપવા માટે પેલા પૂર્વ પાચન કરાવીને ખોરાક આપવા માટે એનિમિયા છે ખાવામાં અસમર્થ છે તેને આપવા માટે અથવા જેમાં એક્ઝામ્પલ તરીકે હિમોફિલિયા છે તેમાં તેનો ઉપયોગ થઈ શકે બરાબર ઉપયોગ થાય છે। ત્યાર પછી નો ટાઈપ છે તે આપણે જોઈએ તો ઇમોલિક એનિમા જેને લુબ્રિકેટ એનિમા છે તે બી કહેવામાં આવે છે। તેમાં એન એનિમા ગીવ ટુ રિલીવ એન્ડ સ્મૂથ મ્યુકસ મેમ્બ્રેન ઓફ ઇન્ટેસ્ટાઇન એન્ડ ટુ ચેક ડાયરિયા એક્ઝામ્પલ નોર્મલ સલાઇન પેપ્ટોનાઇઝિન મિલ્ક આંતરડાના મ્યુકસ મેમ્બ્રેન છે ને રાહત અને શાંત કરવા માટે અને ઝાડા તપાસવા માટે આપવામાં આવતો એનિમા છે બરાબર સામાન્ય રીતે જે પેપ્ટોનાઇઝ મિલ્ક છે અથવા તો નોર્મલ સલાઇન છે બે બરાબર તે અપાતા હોય છે। હવે સેડેટિવ એનિમા તો ટુ પ્રોડ્યુસ સિડેશન બાય ગિવિંગ સિડેટિવ ડ્રગ એક્ઝામ્પલ તરીકે પેરાડીહાઇડ એટલે સિડેટિવ એનિમા છે તે બરાબર પ્રોડ્યુસ સિડેશન બાય ગીવ ધ સિડેટિવ ડ્રગ એટલે સિડેટિવ ડ્રગ માટે છે તેનો યુઝ થતો હોય સિડેશન માટે ને એનેસ્થેટિક એનિમા છે તેમાં ટુ પ્રોડ્યુસ એનેસ્થેસિયા બાય ગીવ ધ એનેસ્થેટિક ડ્રગ એટલે કે એનેસ્થેટિક ડ્રગ આપવા માટે એનેસ્થેસિયા છે તે પ્રોડ્યુસ કરવામાં આવતા હોય એક્ઝામ્પલ તરીકે એવરીટીન। હવે જનરલ ઇન્સ્ટ્રક્શન જોઈએ તો જનરલ ઇન્સ્ટ્રક્શન એટલે કે જે સામાન્ય સૂચન છે તો એનિમા ઇઝ અ કોન્ટ્રાઇન્ડિકેટ ઇન બોવેલ ઓબ્સ્ટ્રક્શન ઇન્ચેમિયા પરફોર્મન્સ એપેન્ડિસિટિસ કોલિસ્ટ પેરિટોનાઇટિસ એટલે આંતરડા છે તેને અવરોધ હોય અથવા ઇકેમિયા હોય કે છિદ્ર જેવું હોય બરાબર તો તે બધામાં બિનસલાહ પરિસ્થિતિ છે તે જોવા મળે છે। એડમિનિસ્ટર એનિમા ઇન ધ મોડિફાઈ લેફ્ટ લેટર રિકમેન્ડેડ પોઝિશન બીકોઝ ઇટ ધીસ સિગ્મોઇડ કોલમ ઇન બિલો ધ રેક્ટમ એટલે જે સ્થિતિ છે પોઝિશન છે તેની વાત કરી છે કે જે લેટર રિકમેન્ડેડ પોઝિશન છે તે આપણે આપવાની થતી હોય એટલે આપણે સાવ સરળ રીતે સમજીએ તો એનિમા સુધારેલી જે ડાબી બાજુની આડી સ્થિતિમાં છે તે આપવું જોઈએ કારણ કે જે સિગ્મોઇડ કોલમ છે જે રેક્ટમ છે તે ત્યાં નીચલા ભાગે આવેલ હોય। ત્યાર પછી લુબ્રિકેટ ધ ટ્યુબ વિથ વોટર સોલ્યુબલ લુબ્રિકેટ ઓર વિથ વેસલિંગ બિફોર ઇન્સરેશન એટલે કે જે વોટર સોલ્યુબલ છે તેને લુબ્રિકેટ કરવું જોઈએ બરાબર વોટર દ્વારા લુબ્રિકેટ કરવું જોઈએ અથવા તો વેસલિંગ છે તેના દ્વારા છે જે આપણે દાખલ કરીએ તે પેલા છે લુબ્રિકેટ ટ્યુબને કરવાની હોય છે। ત્યાર પછી યુઝ ફ્લેક્સ એન્ડ લુબ્રિકેટેડ અપ્રોપ્રિએટ સાઇઝ કેથેટર એન્ડ રેક્ટમ ટ્યુબ એટલે સાઇઝ બરાબર જે સાઇઝને તે યુઝ કરવાની છે તે બરાબર લુબ્રિકેટ યોગ્ય કદના કેથેરો અને જે રેક્ટમ ટ્યુબનો ઉપયોગ કરવાનો હોય છે બરાબર એ જ પ્રમાણે તો ઓલ અડલ્ટ યુઝ 22 ફોર સ્કૂલ ચિલ્ડ્રન 40 to 80 એન્ડ ફોર ઇન્ફન્ટ 12 નંબર ફ્રેન્ચ છે તે માપન છે તો 22 નંબરની છે તે પુખ્ત વયમાં છે પછી શાળાએ જતા બાળકો માટે 14 થી 18 નંબરની ને ઇન્ફન્ટ માટે 12 નંબરની છે ફ્રેન્ચ સાઇઝની છે તેનો યુઝ થતો હોય છે। ત્યાર પછી ડિસ્ટન્સ ટુ વિચ ધ ટ્યુબ ઇન ધ ઇન્સર્ટ ઇનસાઇડ ધ રેક્ટમ ડિપેન્ડ અપોન ધ એજ ઓફ ક્લાઇન્ટ અડલ્ટ 7.5 to 10 cm 3 to 4 inch ચિલ્ડ્રનમાં 2 to 3 inch એટલે 5 to 7.5 cm ઇન્ફન્ટ તો 1 to 1.5 inch and 2.5 to 3.75 cm એટલે કે પુખ્ત વયમાં 7.5 થી 10 સેન્ટીમીટર ને 3 થી 4 ઇંચ ને ચિલ્ડ્રન છે તેમાં 2 થી 3 ઇંચ અને 5 થી 7.5 છે સેન્ટીમીટર જેટલી અને ઇન્ફન્ટ છે તેમાં 1 થી 1.5 જેટલી છે ઇંચમાં અને 2.5 થી 3.75 જેટલી સેન્ટીમીટર છે તેની સાઇઝ હોય છે એટલે કે જે આપણે ઇન્સર્ટ કરીએ એટલે દાખલ જેટલી કરવાની છે તે સાઇઝની વાત કરેલ છે બરાબર એટલે કે જે કદના કેથેટર અને રેક્ટમ ટ્યુબનો ઉપયોગ કરવાનો હોય છે યોગ્ય કદ અને કેથેટરની તેમાં જે સાઇઝની વાત કરેલ છે। હવે ત્યાર પછી હાઇટ ઓફ એનિમા કેન શુડ બી એડજસ્ટ અકોર્ડિંગ ટાઈપ ઓફ એનિમા એટલે ટાઈપના આધારે છે તેની ઊંચાઈ છે તે મેનેજ કરવાની હોય છે। ઇનક્રીસિંગ ઇવાક્યુએટ એનિમા 18 ઇંચ 45 cm એટલે કે જો ઇવાક્યુએટ અથવા તો જે ક્લિન્સિંગ એટલે કે જે ક્લીન કરવા માટેની એનિમા છે તેમાં જે સાઇઝ છે તે 18 ઇંચ અથવા તો 45 સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ। હવે ઇન રિટેન્શન એનિમા 8 ઇંચ 20 cm ફોર એનએસ એટલે જે રિટેન્શન એનિમા છે બરાબર એમાં 8 ઇંચ જેટલી અથવા તો 20 સેન્ટીમીટર ફોર એનએસ છે તેમાં જરૂર રહે છે। હવે ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ તો ક્લેમ્પ ધ એનિમા ટ્યુબ એન્ડ ટેમ્પરરી સ્ટોપ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ એનિમા સોલ્યુશન ઇન કેસ ઓફ અર્જ ઓફ ડિફેક્શન એન્ડ અબડોમિનલ ક્લેમ્પ ઓર પેન ટીલ ધ પેરિસ્ટેટિક મૂવમેન્ટ પાસેજ અવે કે જે
એનીમાં છે તેને ક્લેમ્પ કરવાનું, એટલે જો મળત્યાગની ઈચ્છા થાય ને પેટમાં ખેંચાણ કે દુખાવો થાય તો એનીમાં ટ્યુબ છે તેને ક્લેમ્પ કરવાની ને પેરિસ્ટાટિક હલનચલન બંધ ન થાય ત્યાં સુધી એનિમિયા સોલ્યુશન આપવાનું કામચલાઉ ધોરણે આપણે બંધ કરી દેવાનું હોય છે, બરાબર। એટલે કંઈ પણ એવું લાગે તો આપણે એનિમિયા ટ્યુબ છે ને ટેમ્પરરી સ્ટોપ કરી દેવી જોઈએ, અને કંઈ અર્જ કે ડિફેક્શન અથવા તો જે પેઇન કે એવું જોવા મળતું હોય, બરાબર, તો ત્યારે આપણે થોડા સમય કામચલાઉ રીતે ધોરણે છે આપણે બંધ પણ કરી શકીએ છીએ। તો મિત્રો આજે આપણે સુપર મોસ્ટ આઈએમપી ટોપિક વિશેની ચર્ચા કરી છે, બરાબર। એનીમાના બધા ક્લાસિફિકેશન વિશેની માહિતી મેળવી, તેના પર્પસ વિશેની માહિતી મેળવી, એટલે તેના હેતુ છે તે એનીમા શા માટે આપવામાં આવે છે, સફાઈ, દવા, પોષણ હેતુ માટે છે, બરાબર। ગુંદામાર ને નીચલા આંતરડામાં બધે જે પ્રવાહીને આપી અને તે એનીમાનો યુઝ થતો હોય છે, બરાબર। તેમાં ખાસ કરીને તો જો ડાયજેસ્ટને ઉત્તેજિત કરવા માટે અથવા કબજિયાત, કોન્સ્ટિપેશન, સર્જરી છે, નિદાન પ્રક્રિયા છે, તે બધામાં એનીમા છે તેનો યુઝ થાય છે। તેના સિવાય જે ઇન્ટેસ્ટાઇન છે તેનું વર્ક કન્ટિન્યુ સારી રીતે કરવા માટે થાય છે, બરાબર। તે મેડિસિન આપવા માટે થાય છે, તેવી જ રીતે, બરાબર, તે બધા તેના યુઝ છે તે રીતે અલગ અલગ રીતે ક્લાસિફાઈ કરેલ છે। તમામ ક્લાસિફાઈની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ, બરાબર। ઇવાક્યુએટ છે, રિટેન્ડેડ એનીમા છે તેના વિશેની આપણે માહિતી મેળવી લીધી છે, બરાબર। કેવા કેવા તેમાં સોલ્યુશનનો યુઝ થાય છે, તેની સાઇઝ વિશેની માહિતી મેળવી, તેની હાઇટ છે તે કેટલી જાળવવી જોઈએ ને કેટલું છે એનીમા છે તે આપવાનું થતું હોય છે, બરાબર। જે આપણે માહિતી મેળવી કે અડલ્ટ છે, પુખ્ત વયના છે તો 500 થી 1000 મિલી જેટલી આપણે આપી શકીએ, અને તેના સિવાય 250 થી 500 જેટલું શાળાના અથવા બાળકો છે તેને, અને 250 થી ઓછું છે શિશુ અથવા તો નવજાત શિશુ અથવા ઇન્ફન્ટ છે તેમાં આપણે આપી શકીએ, તેવી તમામ માહિતી છે આપણે આ સેશનમાં મેળવી ચૂક્યા છીએ। હવે ફરી આપણે ન્યૂ ટોપિક સાથે ફરી મુલાકાત થશે, નવો પણ ટોપિક સુપર મોસ્ટ આઈએમપી હશે, તો આપ સૌ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહ્યો અને વધારે વધારે લોકો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ સાથે જોડો। તો હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરજો, અને વધારે ને વધારે તમારા મિત્રો સુધી શેર કરજો, એટલે જેથી તમારો પણ સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।